જય સિકોતરમાં ચોમાસાની ઋતુ કુદરતનો અનમોલ આશીર્વાદ છે। વરસાદના આગમનથી ધરતી હરિયાળી બની જાય છે, વૃક્ષો લહેરાઈ ઉઠે છે અને સમગ્ર વાતાવરણ આનંદમય બની જાય છે। પરંતુ આ જ ઋતુમાં ઘણા મૂંગા પશુ પક્ષીઓને ખોરાક મેળવવામાં મુશ્કેલી પડે છે। સતત વરસાદને કારણે તેઓ લાંબા સમય સુધી ભૂખ્યા રહેતા હોય છે અને સુરક્ષિત જગ્યા શોધતા ભટકતા હોય છે। જો સાચું પુણ્ય કમાવવું હોય તો આવા સમયે મૂંગા જીવોની સેવા કરવી એ સૌથી શ્રેષ્ઠ કાર્ય છે। ઘરની બહાર પક્ષીઓ માટે દાણા મૂકો, ગાય, કૂતરા, બકરી અને અન્ય નિરાધાર પશુઓને રોટલી, ઘાસ અથવા યોગ્ય ખોરાક આપો। જો કોઈ ઘાયલ પશુ કે પક્ષી દેખાય તો તેની મદદ કરવાનો પ્રયાસ કરો। તમારી નાનકડી સેવા કોઈ મૂંગા જીવ માટે જીવનનો સહારો બની શકે છે। ભગવાને આ સૃષ્ટિના દરેક જીવને સમાન પ્રેમથી બનાવ્યા છે, તેથી દરેક જીવમાં ભગવાનનું સ્વરૂપ સમજીને તેની સેવા કરવી એ જ સાચી ભક્તિ છે। માત્ર પૂજા પાઠ કરવાથી જ નહીં, પરંતુ ભગવાનની સૃષ્ટિ પ્રત્યે દયા, કરુણા અને પ્રેમ રાખવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે। ઘણા લોકો માને છે કે મોટા દાનથી જ પુણ્ય મળે છે, પરંતુ સત્ય એ છે કે નિસ્વાર્થ ભાવથી કરેલી નાની સેવા પણ અનંત પુણ્ય આપે છે। એક મુઠ્ઠી દાણા, એક રોટલી કે થોડો ઘાસ પણ કોઈ મૂંગા જીવ માટે અમૂલ્ય બની શકે છે। તેમની નિઃશબ્દ દુઆઓ ભગવાન સુધી પહોંચે છે અને જીવનમાં સુખ, શાંતિ અને આશીર્વાદ બનીને પરત આવે છે। આ ચોમાસામાં એક સંકલ્પ કરીએ કે શક્ય હોય તેટલી જીવદયા કરીશું, કોઈ મૂંગા જીવને હેરાન નહીં કરીએ અને ભૂખ્યા પશુ પક્ષીઓની સેવા કરીશું। યાદ રાખો, જીવદયા એ જ સૌથી મોટું પુણ્ય છે અને જ્યાં દયા હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે। મૂંગા જીવોની સેવા કરો, ભગવાનના આશીર્વાદ મેળવો। જીવદયા કરો, પુણ્ય કમાવો। દરેક જીવમાં ભગવાનનું સ્વરૂપ છે, તેની સેવા જ સાચી ભક્તિ છે। જય માતાજી।